હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ડ્રગ ફ્રી હરિયાણા સાયક્લોથોન 2.0 ને લીલી ઝંડી બતાવી। હરિયાણા રાજ્યમાં નશામુક્તિ માટે પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જીંદ શહેરમાંથી ડ્રગ્સ ફ્રી હરિયાણા સાયક્લોથોન 2.0 નું ધ્વજવંદન કર્યું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોમાં નશાની હાનિકારક અસરો અંગે જાગૃતિ ફેલાવવાનું છે અને તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનું છે। મુખ્યમંત્રી સાઇનીએ જણાવ્યું હતું કે આ સાયક્લોથોન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નશાની લત સામેની ક્રાંતિ છે। આ સાયક્લોથોન 5 એપ્રિલથી 27 એપ્રિલ સુધી રાજ્યના દરેક ગામ અને શહેરમાં ફરશે, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક કેન્દ્રો અને સામાજિક સંગઠનો જોડાઈને નશામુક્તિ માટેના સંદેશનો પ્રસાર કરશે। પાછલા વર્ષે યોજાયેલા સાયક્લોથોનમાં 1,77,200 સાયકલિસ્ટ અને 5,25,800 નાગરિકોએ ભાગ લીધો હતો, જેની સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધુ ઉત્સાહ અને ઉદ્દેશ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી સાઇનીએ જણાવ્યું કે રાજ્ય સરકારે નશાની સમસ્યાને દૂર કરવા માટે ત્રિસ્તરીય અભિગમ અપનાવ્યો છે, જેમાં જાહેર જાગૃતિ, નિર્વ્યસન અને પુનર્વસન અને નશા વેપારીઓ સામે કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે। રાજ્યમાં 52 નિર્વ્યસન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને 13 જિલ્લાઓમાં સરકારી તબીબી કોલેજો અને સિવિલ હોસ્પિટલોમાં વિશિષ્ટ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે। સાથે જ નશા સંબંધી પ્રવૃત્તિઓની જાણ કરવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન 090 508 91 508 અને માનસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે। વિપક્ષે આ અભિયાનની નિષ્ફળતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે। ડબવાલીના વિધાનસભ્ય આદિત્ય દેવીલવાલે આ રેલીને એક દિવસનું નાટક ગણાવીને આલોચના કરી છે। તેમણે જણાવ્યું કે એક દિવસની સાયકલિંગથી રાજ્યની નશાની સમસ્યા હલ થવાની નથી। તેમના મત મુજબ સરકાર આવા કાર્યક્રમો દ્વારા વાસ્તવિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવી રહી છે, જ્યારે યુવાનો હજુ પણ ઓવરડોઝના કારણે જીવ ગુમાવી રહ્યા છે।